નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં એક જરા ચમત્કારની વાત કરવાની છે. આમ તો ચમત્કારોમાં ભારતીય બંધારણ અને આપણે બધા બહુ ઝાઝું માનીએ નહીં, કારણ કે આપણું ભારતીય બંધારણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે ઘડેલું અને બંધારણ સભાએ પંડિત જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, મૌલાના આઝાદ, ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી, રાજેન્દ્ર પ્રસાદ, કંઈક કેટલાના નામ લઈ શકાય, એ બધાએ ઘડેલા બંધારણ એમાં ધર્મનિષ્ઠો પણ હતા. છતાં આ બંધારણ સર્વધર્મ સમભાવ માટે અને સાયન્ટિફિક ટેમ્પરામેન્ટને ડેવલપ કરવા માટે નો નિર્દેશ એ આપણને બધાને આપે છે. આપણે જ આ બંધારણ ઘડ્યું છે એમ કહી શકાય. પ્રજાએ પ્રજાને આપ્યું છે અને બંધારણની રક્ષા કરવી, લોકશાહીની રક્ષા કરવી, પ્રજાસત્તાક વ્યવસ્થાની રક્ષા કરવી એ તમારો, મારો, આપણો સૌનો ધર્મ છે. પણ ચમત્કારની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી ચમત્કારો ખૂબ કરે છે. આપણે ક્યારેક ગણપતિ દૂધ પીતા હતા એની વાત કરી હતી, એટલે હું એનો પુનરોચ્ચાર નથી કરતો. પણ હજુ ફેબ્રુઆરી મહિનામાં અથવા તો એ પહેલા ઉત્તરાખંડ જે રાજ્ય છે, પહાડી પ્રદેશ, એ ઉત્તરાખંડમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને એ વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી એ ત્રીજી વખત મુખ્યમંત્રી બનશે કે કેમ એ પ્રશ્ન છે. કારણ એ મોદીના ખાસમ ખાસ છે. મોદી એટલે નરેન્દ્ર દામોદરદાસ મોદી. આમ તો નોન બાયોલોજીકલ પોતાને ગણાવે એ મોદી, આપણા પ્રાઇમ મિનિસ્ટર મોદી, અમેરિકા સામે ઝૂકે એ મોદી, ચીન સામે ઝૂકે એ મોદી, પણ આપણા દેશની પ્રજા કોઈ બીજા દેશની સામે ઝૂકે નહીં, આપણા લશ્કરી દળો કોઈની સામે ઝૂકે નહીં, એ આપણને ખાતરી છે. રાજનેતાઓ જે કંઈ હોય, એમની નબળાઈઓ હોય, એને આપણે બાજુએ મૂકી દઈએ, પરંતુ આમની વિશેષતા છે, ભારતીય જનતા પાર્ટીની વિશેષતા છે. અને હમણાં ત્યાં ઉત્તરાખંડમાં જે SIR ની કામગીરી ચાલી રહી છે, વિશેષ ગહન પુનરીક્ષણ મતદાર યાદીઓનું, એમાં જે ચમત્કારો જોવા મળ્યા એની આપણે વાત કરવી છે. ઉત્તરાખંડમાં 71,33,785 મતદારો નોંધાયેલા હતા. છેલ્લા 10 વર્ષથી ત્યાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને ભારતીય જનતા પાર્ટી સત્તાને ટકાવી રાખવા માટે કેવા નુસ્ખાઓ અજમાવે છે એનાથી તમે પરિચિત ન હોય એવું તો માનવાને કોઈ કારણ નથી, કારણ કે આપણા દર્શકો એનાથી પરિચિત જ હોય. ડોક્ટર હરિ દેસાઈ સત્યમેવમ તથ્યમ એ ચેનલના દર્શકો એ તો બુદ્ધિનો ઉપયોગ કરનારા છે, અંધભક્તો નથી, એ આપણને ખાતરી છે. એટલે તમને ખબર છે કે નુસ્ખાઓ, પરંતુ હવે અહીંયા છે ને બીજા નવીન પ્રકારના નુસ્ખાઓ છે જે તમને બિહારમાં કે પશ્ચિમ બંગાળમાં જોવા મળ્યા. વિધાનસભાની ચૂંટણી પહેલા ચૂંટણી પંચે જે ખેલ કર્યા અને ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવવા માટે, એમના મુખ્યમંત્રીઓને સ્થાપિત કરવા માટે જે કામ કર્યું, એના કરતા અહીંયા ભારતીય જનતા પાર્ટીને
સત્તામાં ટકાવી રાખવા માટે એમણે કેવા ખેલ કર્યા એની આજે આપણે વાત કરીશું. 71,33,785 મતદારો. હવે આમાંથી 8,26,000 મતદારો એ કેવા છે ખબર નથી, એમના વિશે કઈ જાણકારી નથી, અને જે જાણકારી છે જરા ચમત્કારિક છે. 19,04,000 મતદારો એમના મતદાર તરીકેના અધિકાર એમાં વિસંગતિઓ જોવા મળી છે. એ વિસંગતિઓ વાળા, કારણ કે આપણે હંમેશા એમ કહીએ છીએ કે ચૂંટણી પંચ જ્યારે એસઆઈઆર કરે, ને સુપ્રીમ કોર્ટે પણ હવે તો છે ને કહી દીધું છે કે એસઆઈઆર કરી શકાય, અને સુપ્રીમ કોર્ટે તો પશ્ચિમ બંગાળમાં લાખો મતદારોને એવો નિર્દેશ પણ કર્યો કે આ વખતે મતદાન ન આપો તો કઈ નહીં, આવતી વખતે આપજો. ખેલ કેવો મોટો છે. એટલે મને લાગે છે કે સુપ્રીમ કોર્ટમાં પણ જે લોકોની આસ્થા હતી એ આસ્થા ડગી જવા માટેના પૂરતા કારણો છે, અને હવે દેશની પ્રજા નિરાશ થઈ રહી છે. પરંતુ ઉત્તરાખંડમાં પ્રજાની જાગૃતિ જે જોવા મળે છે એ આ એસઆઈઆર વખતે બહાર આવી છે. 2 લાખ મતદારો ત્યાં એવા જોવા મળ્યા એસઆઈઆરમાં કે જેમના માતા પિતા એ સગીર વયના છે. સગીર વયના એટલે 16 વર્ષથી નાની ઉંમરના છે. મતદાર કઈ રીતે થઈ શકે? તો મતદાર 18 વર્ષની ઉંમર થાય અથવા એનાથી વધુ હોય તો જ મતદાર થઈ શકે. ભારતનો નાગરિક હોવો જોઈએ તો જ મતદાર થઈ શકે. એને બદલે 15 વર્ષથી નાના માતા પિતાના પુત્રો અથવા પુત્રીઓ એ મતદાર તરીકે નોંધાય છે. આમાં ધામી ગઈ વખતે આમ તો ચૂંટણી હારી ગયા હતા, પણ મોદી કૃપા હોય ત્યાં ફરીને એમને તો મુખ્યમંત્રી પદ મળે, અને ત્યાં શું શું ખેલ થયા, પ્રજાનો અસંતોષ કેમ ભડકેલો છે તમે જાણો છો. પણ કઈ રીતે જીતે છે એની વાત છે. 2 લાખ મતદારો એવા આ ચૂંટણી પંચે જે જાહેર કર્યું છે એમાં કે જેમના માતા પિતા સગીર છે, 16 વર્ષથી નાના છે. હવે સંતાન જો 18 વર્ષથી મોટું હોય, 18 વર્ષ અથવા એનાથી વધુ ઉંમર હોય તો એ મતદાર તરીકે લાયક થાય, ને ભારતીય નાગરિક હોય તો. પરંતુ 2 લાખ એવા ચમત્કારિક મતદારો છે કે જેમના માતા પિતાની ઉંમર 8 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, પણ 16 વર્ષ કરતા ઓછી છે. આ જરા તમારે ગળે કે મારે ગળે ઉતરે એવી વાત તો છે નહીં, પરંતુ મતદારો નોંધવા માટે ભારતીય જનતા પાર્ટીનું અને આરએસએસનું જે તંત્ર છે એ જે રીતે મતદારો નોંધે છે, ને મહારાષ્ટ્રમાં તો એ મતદારો નોંધવાનું એક જ ઘરમાં 3,000 મતદારો નોંધાયા, એ બહાર આવી ગયું. બિહારમાં 128 મતદાર બેઠકો 128 વિધાનસભા બેઠકો, એમાં ગઈ વખતે જેટલો માર્જિન હતો હાર જીતનો, એના કરતા વધુ મતદારો કાપી નાખીને એનડીએના ઉમેદવારોને જીતાડવા માટેની પૂર્ણ વ્યવસ્થા ચૂંટણી પંચે કરી નાખી, એ તમે જાણો છો. પરંતુ ચૂંટણી પંચ એ કેવી મતદાર યાદીઓ તૈયાર કરતું રહ્યું ભારતીય જનતા પાર્ટીના શાસનમાં, કારણ કે ત્યાં 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. એટલે એના બીએલઓ એના નિર્દેશ મુજબ ચાલતા રહ્યા. અને હવે આ વખતે જ્યારે એસઆઈઆરની કાર્યવાહી શરૂ થઈ
તો 2 લાખ મતદારો એવા નીકળ્યા કે જેમના માતા પિતા એ સગીર વયના છે. હવે એમની ઉંમર કેટલી ગણવી? 18 વર્ષના મતદારની માં અથવા બાપ એ 15 વર્ષનો હોઈ શકે? તો આ તો નરેન્દ્રભાઈએ સમજાવવું પડે કે આ કયા પ્રકારનું નવું શાસ્ત્ર છે. કારણ કે હવે તો ચૂંટણી પંચ એમનું કયા કરવું છે. પણ આપણે હંમેશા કહીએ છીએ કે જો લોકો જાગતા હોય તો છે ને ગેરરીતિઓ ઓછી થઈ શકે. તમને ખ્યાલ છે ગુજરાતમાં 14 લાખ કરતા પણ વધારે મતદારોના નામ ડ્રાફ્ટ યાદીમાં આવ્યા પછી ફોર્મ નંબર 7 ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ ભરાવીને આપ્યા કે આમના નામ રદ કરી નાખો, જેની અંદર નરેન્દ્ર મોદીની સરકારે 2 મુસ્લિમ મહાનુભાવોને પદ્મશ્રી આપેલા હતા, એમના નામ પણ રદ કરવા માટે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ, કાર્યકર્તાઓ, કોર્પોરેટરો, ધારાસભ્યો, પેજ પ્રમુખો એમણે જે ફોર્મ ભર્યા હતા એમાં એમણે એમના નામ રદ કરાવવા માટે અને ખાસ કરીને મુસ્લિમોના નામ રદ કરાવવા માટે એમણે છે ને આ બધી કાર્યવાહી કરી હતી. પરંતુ જ્યારે ખ્યાલ આવ્યો કે આ તો જો માહિતી ખોટી હોય તો 1 વર્ષની જેલ છે, એની જોગવાઈ છે, તો ભારતીય જનતા પાર્ટીના બધા જ મહાનુભાવો જેલમાં જશે એવું એ વખતના ચીફ ઇલેક્શન ઓફિસર અને આઈએએસ અધિકારી હારિત શુક્લાએ કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહને જઈને મળ્યા પછી સમજાવ્યું કે આ તો છે ને બુમરેંગ થશે ને અમારા અધિકારીઓએ પણ જેલમાં જવું પડશે, તમારા કાર્યકર્તાઓએ પણ જેલમાં જવું પડશે. અને ગ્યાસુદ્દીન શેખ સહિતના જે કોંગ્રેસના નેતાઓ હતા જેમણે આ ઝુંબેશ ઉપાડી હતી કે ધારો કે સ્થાનિક સ્તરે બીજા પણ કેટલાક, ધારો કે મારું વતન ખેરાળુ છે તો ખેરાળુ તાલુકાની અંદર મુકેશ દેસાઈએ આ ઝુંબેશ ઉપાડી હતી અને ફોર્મ નંબર 7 થી જે લોકોના નામ રદ કરવાના હોય એવા લોકોના નામ પછી રદ ન થયા. પરંતુ ઉત્તરાખંડમાં ભારતીય જનતા પાર્ટી તો આવા ખેલ પણ કરતી રહી છે. એટલે કઈ રીતે એ લોકો જીત્યા બીજી વખત, કઈ રીતે જીતે છે રાજ્યોની અંદર. માત્ર ઈવીએમ ના ખેલ નથી હોતા. ઈવીએમ માં ચોરી થઈ શકે, કારણ કે કોઈ પણ ટેકનોલોજીને હેક કરી શકાય, મેનિપ્યુલેટ કરી શકાય. આ સાયન્ટિસ્ટોએ કહેલું છે. અને તમને ખ્યાલ હશે કે ભારતીય જનતા પાર્ટીએ 2010માં એક પુસ્તિકા બહાર પાડી હતી. હજુ તમને ગૂગલ ઉપરથી મળી જશે, એમેઝોન ઉપરથી મળી જશે. ડેમોક્રેસી એટ રિસ્ક, ગૂગલ કરી જોજો. જેમાં ભારતીય જનતા પાર્ટીના નેતા લાલકૃષ્ણ આડવાણી અને આંધ્રના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ એમની પ્રસ્તાવના સાથે અમેરિકાના સાયન્ટિસ્ટોના મત સાથે બહુ સ્પષ્ટપણે એ જણાવવામાં આવ્યું હતું કે ઈવીએમ હેક કરી શકાય છે, ઈવીએમ સાથે ચેડા કરી શકાય છે. ભારતીય જનતા પાર્ટીએ જ ઈવીએમ સામે પહેલા પ્રશ્નો ઉઠાવ્યા હતા. આજે છે ને ઈવીએમ ને એમને સદી ગયા છે, ફાવટ આવી ગઈ છે. કારણ કે ઈવીએમ જે બનાવે છે કંપનીઓ, જાહેર ક્ષેત્રની કંપનીઓ, ત્યાં ભારતીય જનતા પાર્ટીના ડાયરેક્ટરોને નરેન્દ્ર મોદીની સરકારે મૂક્યા છે અને એ સોર્સ કોડ જે હોય એ એમની પાસે હોવાને કારણે ઘણી બધી બાબતો એની ગેરરીતિઓ કરી શકાય છે. એટલે ઈવીએમ થી ગેરરીતિઓ કરી શકાય છે, પણ ઈવીએમ સિવાય પણ ઘણી બધી ગેરરીતિઓ કરી શકાય છે જે એસઆઈઆર થી કરી શકાય છે. એ પણ તમે જોયું બિહાર અને બંગાળમાં. અને ઉત્તરાખંડમાં જુદી ફોર્મ્યુલા છે. બાળકોના પુત્રો, બાળકોની પુત્રીઓ એ મતદાર થઈ જાય. હજુ આગળ વાત કરવાની છે. 92,000 એવા મતદારો જોવા મળ્યા કે એ લોકો
એમના દાદા જુવાન હતા, એટલે કે 40 વર્ષથી નીચેના હતા. તમે વિચાર કરો, દાદા 40 વર્ષથી નીચેના હોય, 18 વર્ષે નહીં પણ 21 વર્ષે ધારો કે પુત્ર થાય તો એ પાછો પરણે, એને દીકરા થાય ત્યારે તો 1 વર્ષનું કદાચ બાળક હોય, પણ 40 વર્ષ એને મતદાર કઈ રીતે થઈ શકે? 1 વર્ષનું બાળક. પણ ત્યાં 92,000 એવા મતદારો હતા. અને આ છે ને જે અમે તમને બતાવી રહ્યા છીએ એ અમર ઉજાલા કરીને ત્યાંનું બહુ જ પ્રતિષ્ઠિત અખબાર છે. એ અખબારમાં છપાયેલા અહેવાલથી હું તમને વાકેફ કરી રહ્યો છું. આ અહેવાલ તમે જોઈ શકો છો. उत्तराखंड मतदाता सूची में हैरान करने वाली गड़बड़ियां, 2 लाख के माता पिता नाबालिग, 92,000 के दादा जवान. આ વાત આટલે અટકતી નથી. આ પછી મેં કહ્યું એમ 92,000 મતદારોના દાદા જુવાન છે, એટલે કે એ 40 વર્ષથી પણ ઓછી ઉંમરના છે. નાના નાની की उम्र के बीच 40 वर्ष से भी कम अंतर है. અને એમાં છે ને એના આંકડાઓ આપ્યા છે. એટલું જ નહીં, મેં કહ્યું એમ માતા પિતા સગીર હોય એવા 1,99,121 એટલે 2 લાખ જેટલા એ છે ને તમે જોઈ શકો છો. અને આ મેં કહ્યું એમ આ પ્રકારની જો વ્યવસ્થા એમણે કરવાની હોય અથવા તો એ કરે તો શું કહેવાય એ મને સમજાતું નથી. હજી આગળ વાત કરીએ. મેં કહ્યું કે 71 લાખ મતદારો હોય અને એમાંથી 3 લાખ જો આવા મતદારો આઈડેન્ટિફાઈ થયા હોય. આ તો પહેલો સ્ટેજ છે ત્યાં આગળ SIR નું. હજુ બાકીના સ્ટેજની વાત તો ક્યાં કરવી. રુદ્રપુર વિધાનસભા એવી છે, વિધાનસભા બેઠક, કે એની અંદર 89% મતદારો ગેરરીતિવાળા છે. કઈ રીતે થયા? મતદાર યાદી કોણ બનાવે છે? તો ઇલેક્શન કમિશન બનાવે છે. ઇલેક્શન કમિશન કોને નિમે છે? તો IAS અધિકારી હોય છે, ચીફ ઇલેક્શન ઓફિસર. એના BLO કોણ હોય છે? તો રાજ્ય સરકાર એ લોકોને સપોર્ટ સ્ટાફ આપે છે. ઇલેક્શન કમિશન જ એને નિયુક્ત કરે છે. તો ઇલેક્શન કમિશન, રાજીવ કુમારનું ઇલેક્શન કમિશન કે જ્ઞાનેશ કુમારનું ઇલેક્શન કમિશન એ આ ખેલ કરનાર રહ્યું. એટલે એના સંદર્ભમાં પહેલા ચરણમાં 19.04 લાખ મતદારોમાં વિસંગતિઓ પકડાઈ છે. કેટલી? મેં કહ્યું 71,33,000 મતદારો છે ટોટલ. એમાં પહેલો તબક્કો જે છે SIR નો, ઉત્તરાખંડની જ વાત કરું છું, તો 19.04 લાખ મતદારોમાં વિસંગતિઓ પકડાઈ છે. અને 42,808 મતદારો વિશે તો કોઈ માહિતી જ મળતી નથી. એટલે અને આ બધામાં છે. અલ્મોડાની વાત કરો કે હરિદ્વારની ખાનપુરની વાત કરો કે ઢગલાબંધ આખી જે ગેરરીતિઓ છે. એટલે ભારતીય જનતા પાર્ટીનું તંત્ર, RSS નું તંત્ર, એમનું નેટવર્કિંગ, એમનું છે ને સરકારમાં છે ને જે પ્રકારની ગોઠવણો છે, સરકારમાં જે એમના યસ સર વાળા જે હોય, નો સર કહેનારાઓ સાઇડલાઇન, એમને આમાં આવે જ નહીં. એટલે ચૂંટણી જીતવા માટે કઈ રીતે એમણે શું ગેરરીતિઓ કરવી, એ ગેરરીતિઓ આ વખતે આ SIR ની અંદર એ પકડાઈ છે. અને જ્ઞાનેશ કુમારના SIR માં પકડાઈ છે. એ તમે જોઈ શકો છો. અને એટલે જ હું કહું છું કે ભારતીય જનતા પાર્ટી કઈ રીતે સતત ચૂંટણીઓ જીતે છે, તો
તો એના વિવિધ નુસ્ખાઓ છે. એમાં આ ઉત્તરાખંડનો નુસ્ખો છે, જેના ભોપાળા બહાર આવી ગયા છે. એટલું જ નહીં, પણ ગોદી મીડિયાએ પણ આ બધા એમના ભોપાળા છે ને એ ખુલ્લા પાડવાનું રાખ્યું છે. કારણ કે હવે ચૂંટણી આવવાની છે અને SIR ની જે હકીકતો છે, પાછા એ લખે છે. આજકાલ તો એવું છે કે સાચી વાત પણ તમે છે ને જાહેર કરો તો તમારી સામે FIR થાય. પણ અમર ઉજાલાએ એના રિપોર્ટમાં લખ્યું છે કે અમે આ નથી કહેતા, આ ચૂંટણી પંચની SIR ની કાર્યવાહી જે થઈ એમાં આ બધી વિગતો બહાર આવી છે. અને આ વિગતો બહાર આવી છે એનો અર્થ એ થયો કે છેલ્લા 10 વર્ષથી ઉત્તરાખંડમાં તો સત્તામાં આવે છે, અથવા તો આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ કઈ રીતે સત્તામાં આવે છે એ તમે છે ને જોઈ શકો છો. કારણ કે અહીંયા તો કોંગ્રેસના એટલે કે વિપક્ષના જે નેતાઓ છે અથવા તો આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે એ તો ભારતીય જનતા પાર્ટીના એજન્ટ તરીકે મહદઅંશે કામ કરે છે. એમના પેરોલ ઉપર હોય એવી શક્યતા વધારે છે. એમના કયાગરા થઈને પોતાના કામ કઢાવે છે. ટિકિટો એવી રીતે વિતરિત કરે છે કે જેથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતે. અને રાહુલ ગાંધી ત્યાં આગળ ડીંગ હાંકે છે કે 2027માં અમે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્ર મોદી અને અમિત શાહના ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને હરાવીને કોંગ્રેસની સરકાર સ્થાપિત કરીશું. શું ખાક કરવાના છો? આખું આમૂલ પરિવર્તન ન કરો અને તમે છે ને તમારા નિષ્ઠાવંતોને ન મૂકો ત્યાં સુધી આ ખેલ જે હરિદ્વાર ક્યાં ઉત્તરાખંડમાં થઈ રહ્યો છે, માત્ર હરિદ્વારમાં જ નહીં, આખા ઉત્તરાખંડમાં જે ખેલ થઈ રહ્યો છે, બીજા રાજ્યોમાં જે ખેલ થઈ રહ્યો છે, એ જ ખેલ ગુજરાતમાં થઈ રહ્યો છે. અને ગુજરાતની વિશેષતા એ છે કે ગુજરાતમાં કોંગ્રેસના લોકો અથવા આમ આદમી પાર્ટીના લોકો એ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે જ કામ કરી રહ્યા છે અને લાભ ખાટી રહ્યા છે. કારણ કે એમની સંપત્તિની તપાસ જો કરવામાં આવે અથવા તો એ કોના પેરોલ ઉપર છે એની તપાસ કરવામાં આવે તો સમજાઈ જાય. કેટલાક સવેડાના કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જઈને મંત્રી પદ પણ મેળવી ચૂક્યા છે. પણ એ બધો એમનો ઇતિહાસ તમે જુઓ કે એમણે કોંગ્રેસમાં રહીને પણ કોંગ્રેસને જ ખતમ કરવાની કોશિશ કરી છે. અને બાકીના અત્યારે જે હોદ્દેદારો છે એ પણ કોંગ્રેસને ખતમ કરવાની કોશિશ કરે છે, કારણ કે પોતાના લાભ માટે જ જીવે છે. આ વાત ઉત્તરાખંડમાં જરા નોખી લાગે છે. ઉત્તરાખંડના લોકો, ઉત્તરાખંડના કોંગ્રેસીઓ એ કદાચ વધારે જાગૃત છે અને એટલા માટે આ SIR નો પહેલો તબક્કો છે. મેં કહ્યું એમ કે 71,33,785 મતદારોમાંથી પહેલા તબક્કાના પહેલા ચરણમાં 19 લાખ મતદારોની વિસંગતિ પકડાઈ છે. એટલે કે વિસંગતિ એટલે આવી કે કાં તો મતદાર વિશે કોઈ માહિતી જ નથી, અથવા મતદાર ત્યાં હાજર જ નથી, અથવા મતદાર ગુજરી ગયો છે અને એનો વોટ પડી ગયા છે, અથવા મતદાર ત્યાંથી શિફ્ટ થઈ ગયો છે, અથવા મતદારના બે જગ્યાએ નામ છે, બે રાજ્યોની અંદર નામ છે, અથવા એ બાલિગ છે, નાબાલિગ છે, બાલિગ નથી, મતદાર છે ને મતદાર થવાને લાયક નથી, એવા મતદારો નોંધાયા છે. અને અહીંયા તો એવું છે કે મતદારો એવા નોંધાયા છે કે જેમના મા બાપે મતદાર થવાને લાયક નથી. એમ કે છે કે 2 લાખ મતદાતા ના માતા પિતા જો સગીર હોય તો એમના બાળકો, મને લાગે છે કે 18 વર્ષે આમ તો પ્રજનન પ્રક્રિયા થઈ શકે, પરંતુ એનું બાળક એ મતદાર ન થઈ શકે. તમે સમજી શકો છો, થોડામાં ઘણું. અને બીજું, જો તમે જાગતા હો
તો તમે આ એપિસોડ સૌથી વધારે શેર કરીને લોકોને જગાડતા રહેજો, કારણ કે આ ગેરરીતિઓ એ આખા દેશમાં ચાલી રહી છે અને કઈ રીતે ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે એને બેનકાબ કરવા માટે ચૂંટણી પંચના પોતાના જ દસ્તાવેજો આ વાત એ ખોંખારીને કહી રહ્યા છે, એટલે અમે છે ને આ વાત મૂકી છે. અને અમે અમર ઉજાલાને પણ અભિનંદન આપીએ છીએ કે એણે પૂરેપૂરો ડાટા, બેઠક પ્રમાણે ડાટા, એક બેઠકમાંથી 14,000 મતદારોમાંથી 4,000 મતદારો આવા મળતા હોય, નાબાલિગ મા બાપ વાળા, એટલે કે સાવ સગીર મા બાપ વાળા, તો પછી બીજાની તો વાત જ શું કરવી. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમેવ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો. નમસ્કાર.